નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાયો વિશેની વાત કરીશું. મિત્રો, આ વનવાસી અને વિચરતી જાતિ એટલે શું? તો આપણે જે અગાઉના ચેપ્ટરમાં જે શહેરીકરણ જોઈ ગયા હતા કે શહેરની રચના કઈ રીતે થઈ અને કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થતું હતું, એ જ જે સાંસ્કૃતિક વારસો સાચવીને બેસી છે, જે આપણો વારસો છે, વારસો શું કર્યો છે? તો વારસો જે છે એ વારસો સાચવીને રાખ્યો છે. એવી જે જાતિ કે જે દૂર દૂર સુધી શહેરોથી દૂર દૂર જઈને વસી છે, કે જે જંગલો વિસ્તારમાં જોવા મળી છે, એને વનવાસી અથવા તો વિચરતી જાતિ કહેવામાં આવે છે અને જેને જનજાતિ પણ કહેવામાં આવે છે. તો એ જનજાતિ અને વિચરતી જાતિ અને ભારતના જે મુખ્ય જનજાતિ ક્ષેત્રો છે એના વિશેની વાત આપણે આજે કરીશું. આપણે આગળ જોયું, મેં હમણાં જ કહ્યું એમ કે આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ થયો અને તેનું પતન થયું. તેમ છતાં પણ નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થતો ગયો. એટલે કે નગરો અને રાજ્યોનો ઉદ્ભવ થતો ગયો, એમનું પતન થતું ગયું. છતાં પણ જે નગરો અને ગામો હતા એમાં નવી નવી કળાઓ, જેમ કે ચિત્રકળા, ત્યારબાદ જે સ્થાપત્ય કલા છે એ, હસ્તકળાઓ એટલે કે હાથ વણાટ છે, ત્યારબાદ જે કલાકારીઓ છે, જે શિલ્પકલા છે, શિલ્પ સ્થાપત્ય છે એ, અને જે ઉત્પાદનની જે પ્રવૃત્તિઓ હતો એમાં શું થઈ ગયો? તો વિકાસ થતો જોવા મળ્યો. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો પણ થયા હતા. એટલે કે રાજનૈતિક એટલે કે રાજ્યની જે વ્યવસ્થા છે એવા રાજનૈતિક, ત્યારબાદ સામાજિક એટલે કે સમાજમાં પણ, અને આર્થિક એટલે કે જે નાણાકીય રીતે પણ ઘણા બધા પરિવર્તનો જોવા મળ્યા છે. પરંતુ સામાજિક પરિવર્તન બધી જ જગ્યાએ એક સરખું ન હતું. સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. એટલે કે વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસતા થયા. અત્યારે પણ આપણે જોઈ રહીએ છીએ કે એવા જે અમુક સમાજ છે કે જે મજૂર વર્ગ તરીકે જ કાર્ય કરે છે, એવો જે સમાજ છે કે જે તવંગર તરીકે જ એને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે સમાજમાં વિવિધ અલગ અલગ રીતે વિકાસ થતા જોવા મળ્યા. તો આપણે એના વિશે સમજીશું. એમાં છે સૌપ્રથમ જનજાતિઓ અને વિચરતી જાતિઓ. તો હવે તમને મનમાં પ્રશ્ન થશે કે આ જનજાતિઓ અને વિચરતી જાતિઓ એટલે શું? તો મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ ભારતમાં વસતો હતો, કે જેને જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખવામાં આવે છે. ફરીવાર સમજીએ કે મોટા શહેરો અને જે રાજ્ય વિસ્તાર છે એનાથી દૂર જે સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ જે ભારતમાં વસે છે. એટલે કે શહેરોથી દૂર અને મોટા રાજ્ય વિસ્તારોથી દૂર. તો મોટે ભાગે ક્યાં હશે? તો મોટે ભાગે એ જંગલ વિસ્તારોની આસપાસ હશે. ક્યાં હશે? તો જંગલ વિસ્તારોની આસપાસ આ વ્યક્તિઓ જોવા મળશે, કે જેને આપણે જનજાતીય સમુદાય અથવા તો વનવાસી સમુદાય તરીકે ઓળખીએ છીએ. અને આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી શું હતો? દૂર હતો. આ સમાજ જે છે એ જંગલોમાં રહેતો હોવાથી એ જે મોટા શહેરો અને જે રાજ્ય વિસ્તારના જે શહેરો હતા એની જે સમાજ વ્યવસ્થા હતી એ સમાજ વ્યવસ્થાથી આ વિસ્તાર કેવો હતો? દૂર હતો. અને વ્યાખ્યામાં જે કહેવામાં આવ્યું છે કે સમાજથી જે મોટા શહેરો અને રાજ્ય વિસ્તાર છે એનાથી તો અત્યંત દૂર હતો. માટે એની જે સમાજ વ્યવસ્થા છે એ સમયની સમાજ વ્યવસ્થાથી કેવો હતો? દૂર જોવા મળતો હતો. આપણે જોઈએ છીએ તો ગુજરાતમાં જે સૌરાષ્ટ્રના જે જંગલો છે ત્યાં, અને દક્ષિણ ગુજરાતના ક્યાં છે? તો દક્ષિણ ગુજરાતના જે ડાંગ, ત્યારબાદ જે ડેડિયાપાડા છે, નર્મદાના જે જંગલો છે, રાજપીપળા છે, એ જે જંગલો છે ત્યાં તમને આ જનજાતિ વિસ્તાર વધુ પ્રમાણમાં જોવા મળે છે અને જનજાતિઓ પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. પ્રત્યેક જે જનજાતિના સભ્યો છે એ કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. એ લોકો શું બનાવીને રહેતા હતા? તો કબીલો બનાવીને રહેતા હતા. શું? કબીલો. કબીલો એટલે કે લોકોનું ટોળું. શું આવતું હતું? તો લોકોનું ટોળું. એ લોકો જે હતા એ કબીલામાં રહેતા હતા, એટલે કે એક સાથે એકત્ર થઈને એ લોકો વસવાટ કરતા હતા. અને એમનો મુખ્ય જે આહાર હતો એ શું હતો? તો મુખ્ય આહાર એ લોકો શિકાર કરીને પશુ પક્ષીઓ શું હતા? એમના મુખ્ય આહાર હતા. તદુપરાંત જે ફળ ફળાદી હતા એ ફળ ફળાદી પણ એમનો મુખ્ય આહાર જોવા મળતો હતો. અને મોટે ભાગનું જીવન એ લોકો ખેતી કરીને ગુજારતા હતા. ખેતી કરીને શું કરતા હતા? મોટે ભાગનું એ લોકો જીવન ગુજારતા હતા. એક પ્રકારે જોઈ લઈએ તો આ જે આદિમાનવ હતા એ આદિમાનવ પણ શું ગણાતા હતા? તો એ પણ જનજાતિ સમુદાયના જ વ્યક્તિ ગણવામાં આવતા હતા. એટલે કે પ્રત્યેક જે જનજાતિના સભ્યો છે એ કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. કબીલો એટલે શું થશે? તો લોકોનું ટોળું. તેઓ શિકારી,
સંગ્રહખોર અને પશુપાલક તરીકે થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન ચલાવતા હતા. એટલે કે તેઓ શું કરતા હતા? તો શિકારી તરીકે કાર્ય કરતા હતા. ત્યારબાદ સંગ્રહખોર એટલે કે જે અનાજ કે જે પણ શિકાર મળ્યો હોય તો એનો સંગ્રહ કરતા હતા કે ફરીવાર જ્યારે એ લોકોને ઉપયોગ કરવો હોય તો ત્યારે એ ઉપયોગ કરી શકે. ત્યારબાદ પશુપાલક એટલે ધીરે ધીરે એ લોકો શું કરતા થયા? તો પશુનું પાલન કરતા ગયા અને થોડે ઘણે અંશે એ પોતાના માટે ખેતી દ્વારા પણ પોતાનું જીવન જીવતા થઈ ગયા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા, કેમ કે જંગલ સાથે જ રહેતા હતા. જંગલ અને પ્રકૃતિ સાથે જ રહેતા હોવાથી એમના પર સૌથી વધુ અસર એ પરિબળોનો જોવા મળતો હતો. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. એટલે કે મોટે ભાગે ઘરો કેવા હતા? તો ઝૂંપડા કેવા હતા? તો ઝૂંપડા સ્વરૂપમાં હતા. એટલે કે પ્રાકૃતિક સાધનોમાંથી ઘાસમાંથી બનેલા ઝૂંપડા હતા, અથવા તો લાકડામાંથી બનેલા અથવા તો વાંસમાંથી બનેલા ઝૂંપડાઓ જ એ લોકો ઉપયોગમાં લેતા હતા. આમાંની જે કેટલીક જાતિઓ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી. એટલે કે એમનું જીવન કેવું હતું? તો ભટકતું જીવન જોવા મળતું હતું. કે કેટલીક જાતિઓ એવી હતી કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરતી હતી? ભટકતી જ રહેતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે પણ ઓળખીએ છીએ. કે જે ભટકતું જીવન જીવતા હતા એને આપણે કઈ જાતિ તરીકે ઓળખીએ છીએ? તો વિચરતી અથવા તો વિમુક્ત જાતિ તરીકે પણ ઓળખીએ છીએ. જનજાતિના લોકો છે એ જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા હતા અને પોતે બનાવેલા નિયમોને આધારે પરિવારોની વહેંચણી કરતા હતા. એટલે કે એમનો જે જનજાતિનો જે સમૂહ હતો એ પોતે જ શું કરતા હતા? તો જમીન અને જમીન પેદાશો ઉપર જ નિયંત્રણ રાખતા હતા. એટલે કે જમીનમાંથી જે નીકળે અથવા તો જમીન ઉપર જે ઉગે એ જ એમના માટે જીવન જીવવાનું સાધન હતું. અને એમણે જે પોતે કબીલા દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા હતા એ નિયમોને આધારે જ એ પરિવારનું શું કરતા હતા? વહેંચણી કરતા હતા. તેઓનું જે જીવન હતું એ સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. મેં કહ્યું કબીલો એટલે કે લોકોનું ટોળું, એ કબીલાઈ પ્રથામાં રહેતા હતા. એટલે કે એમનું જીવન કેવું હતું? સામૂહિક હતું. સમૂહમાં એ લોકો રહેવાનું પસંદ કરતા હતા. માટે એમની જે અર્થવ્યવસ્થા છે એ પણ એમાં પણ શું જોવા મળે છે? તો એમાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક અસમાનતા પણ જોવા મળતી હતી. એટલે ઘણીવાર એક કબીલો છે એ બીજા કબીલાથી ચડિયાતો થવા માટે એની વચ્ચે શું જોવા મળતી હતી? તો જે અસમાનતા છે એ અસમાનતા પણ જોવા મળતી હતી. ત્યારબાદ આગળ જોઈશું તો ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિનો વિકાસ થયો હતો. એટલે કે જે આપણો દક્ષિણનો જે ઉપખંડ હતો એના જે વિવિધ ભાગો હતા એની અંદર ઘણી બધી જનજાતિઓનો શું થયેલો જોવા મળતો હતો? વિકાસ થયેલો જોવા મળતો હતો. જેમાં સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને જે દુર્ગમ જગ્યાઓ છે એના પર એ લોકો શું કરતા હતા? નિવાસ કરતા હતા, કે જે શહેરોથી ઘણી દૂર હતી. કઈ? તો જંગલો હતા, પહાડો હતા અને રણ, અને એવી દુર્ગમ જગ્યા કે જ્યાં અવર જવર શું હોય? ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય એવી જગ્યા પર એ લોકો શું કરતા હતા? નિવાસ કરતા હતા. કેટલીક વાર તો તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો હતો. એટલે કે એમનો સંઘર્ષ ઘણીવાર શક્તિશાળી સમાજ કે એમનાથી જે વિચારવામાં આગળ છે, કે જે શક્તિ તરીકે આગળ છે, એમની સાથે એમનો શું થતો હતો? સંઘર્ષ પણ થતો હતો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને શું કરી હતી? બચાવી રાખી હતી. એટલે કે આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી રાખી અને એમની પોતાની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને પણ બચાવી રાખી હતી. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર શું રહેતો હતો? નિર્ભર રહેતો હતો. એટલે કે જાતિ આધારિત સમાજ અને જે જનજાતીય સમાજ હતા એ બંને એકબીજા પર વિવિધ જરૂરિયાતો માટે શું હતા? નિર્ભર રહેતા હતા. અને સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે શું આવતું મળ્યું? તો પરિવર્તન આવતું જોવા મળ્યું. એટલે કે સંઘર્ષ અને નિર્ભરતાને કારણે બંને સમાજ ધીરે ધીરે આગળ ને આગળ વધતા ગયા. ત્યારબાદ જોઈશું વનવાસી અને વિચરતી જાતિના લોકો. વનવાસી અને વિચરતી જાતિના લોકો એટલે કે સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. એટલે કે આમના વિશેની જે જાણકારી છે એ આપણી પાસે શું છે? તો ખૂબ જ ઓછા પ્રમાણમાં છે અથવા તો નહીવત છે એમ આપણે કહી શકીએ. એમાં કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. એમની પાસે શિક્ષણ જ નહીં હતું. શિક્ષણ કેવું હતું? તો શિક્ષણ ખૂબ જ ઓછું હતું. ખૂબ જ ઓછું શિક્ષણ હતું કે જેથી એ લખી કે વાંચી શકતા નહોતા. એટલે એમની પાસે જે લેખિત દસ્તાવેજો છે એ સામાન્યપણે ઓછી માત્રામાં જ મળવાના છે. પરંતુ જે વનવાસી કે જનજાતિ પ્રજા હતી એ પોતાના સમૃદ્ધ રીતિ રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું શું કરતી હતી? રક્ષણ કરતી હતી. એટલે કે જે વનવાસી અથવા તો જે વિચરતી જનજાતિ હતી એ પોતાના જે સમૃદ્ધ રીતિ રિવાજો છે એ રીતિ રિવાજો અને જે મૌખિક પરંપરાઓ છે એનું શું કરતી હતી? તો એનું રક્ષણ કરતી હતી.
એ પરંપરાઓ છે એ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. એટલે કે જે જૂની પરંપરાઓ છે એ નવી પેઢીને એ લોકો શું કરતા હતા તો વારસામાં આપતા હતા. અને વર્તમાન ઇતિહાસકારોએ જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કર્યો છે. એટલે કે મૌખિક જે એવા વિસ્તારો છે ત્યાં જઈને ત્યાં જે વડીલ હોય, જે મોટી ઉંમરના હોય, એમની પાસેથી આ જે મૌખિક પરંપરાઓ અને રીતિ રિવાજો છે એને આધારે એમણે શું કર્યું હતું તો ઇતિહાસ લખવાની એમને જે જાગૃતિ હતી એ જાગૃતિ લાવી હતી. ત્યારબાદ જોઈશું આપણે તો ભારતના મુખ્ય જનજાતિ ક્ષેત્રો, એટલે કે ભારતના એવા કયા ક્ષેત્રો મુખ્ય છે કે જે જનજાતિ ક્ષેત્રો ગણવામાં આવે છે. તો મોટે ભાગે કયા આવશે તો મોટે ભાગે આવશે જંગલ વિસ્તારો. કયા આવશે જંગલ વિસ્તારો કે જ્યાં મોટે ભાગે આ જનજાતિ ક્ષેત્રો જોવા મળે છે. ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિ વસ્તી જોવા મળે છે. એટલે કે ભારતનો જે મોટા ભાગનો વિસ્તાર છે ત્યાં જનજાતિ વસ્તી જોવા મળે છે. જનજાતિ વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે શું થાય છે તો બદલાતો રહે છે. જેમ જેમ સમય પસાર થતો જાય એમ જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ જે છે એ સમયાંતરે શું થાય છે બદલાતો જોવા મળે છે. કેટલીક જે જનજાતિ છે એ ખૂબ જ શક્તિશાળી હોય, મોટા પ્રદેશો ઉપર નિયંત્રણ ધરાવતી હોય છે. એટલે કે કેટલીક જનજાતિનો વિસ્તાર ખૂબ જ મોટો હોય અથવા તો શક્તિશાળી હોય તો એ મોટા પ્રદેશો ઉપર શું કરે છે તો પોતાનું નિયંત્રણ ધરાવતી જોવા મળે છે. જેમ કે 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ શું હતા મુખ્ય હતા કે એ જે હતા એ ખૂબ જ શક્તિશાળી હતા. કઈ કઈ તો 13મી અને 14મી સદીમાં પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ એ બંને શું હતી તો મુખ્ય જનજાતિ તરીકે ઓળખવામાં આવતી હતી. આ જનજાતિમાંથી આવનાર કમલખા ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યો હતો. એટલે કે આ જનજાતિ કઈ જનજાતિ તો કમલખા ખખ્ખર કે જે ખોખર અને ગખ્ખર જનજાતિમાંથી આવતા હતા કે એને અકબરે શું બનાવ્યો હતો મનસબદાર બનાવ્યો હતો. શું બનાવ્યો હતો મનસબદાર બનાવ્યો હતો. મોગલો પહેલા મુલતાન અને સિંધમાં લંગા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું. એટલે કે જ્યારે મુગલો આવ્યા એ પહેલા મુલતાન અને સિંધમાં લંગા અને અર્ધુન જનજાતિઓનું શું હતું આધિપત્ય જોવા મળતું હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. ઉત્તર પશ્ચિમ ભાગમાં આપણે જોઈએ છે તો આ રીતે આપણું ભારત છે, બરાબર છે, આ રીતે આપણું ભારત છે, આ રીતે આપણું ભારત છે, આ રીતે. તો ઉત્તર પશ્ચિમ ક્યાં છે ઉત્તર પશ્ચિમ, તો ઉત્તર પશ્ચિમ એટલે કે આ ભાગ થશે. તો એમાં બલોચ કઈ છે તો બલોચ નામની જે જનજાતિ છે એ સૌથી શક્તિશાળી હતી અને તે વિવિધ નેતાઓ અથવા તો આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં શું હતી વિભાજિત હતી. ત્યારબાદ પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડારીઓ કઈ છે ગડ્ડી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી. મિત્રો આ બધી જાતિઓના નામ તમારે યાદ રાખવાના છે. પંજાબમાં કઈ હતી તો ખોખર અને ગખ્ખર. ત્યારબાદ મોગલો પહેલા મુલતાન અને સિંધમાં કઈ હતી તો લંગા અને અર્ધુન. ત્યારબાદ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં તો બલોચ. ત્યારબાદ પશ્ચિમ હિમાલયમાં તો ગડ્ડી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી અને ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી અને મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ વધારે જોવા મળતું હતું. ઉત્તર પૂર્વ એટલે કે આ ભાગમાં કઈ કઈ હતી તો જે છે નાગા, કુકી, મિઝો અને અહોમ અને બીજી જે અન્ય જનજાતિઓ છે એનું પ્રભુત્વ વધુ જોવા મળતું હતું. ત્યારબાદ બિહાર ને ઝારખંડની વાત કરીએ તો બિહાર અને ઝારખંડમાં પણ કેટલાક વિસ્તારોમાં 12મી સદીથી ચેર સરદારોનું આધિપત્ય હતું. કોનું હતું ચેર સરદારોનું આધિપત્ય જોવા મળતું હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી એમને શું કર્યા હતા પરાજિત કર્યા હતા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. એટલે કે અકબરના જે સેનાપતિ હતા માનસિંહ, એ માનસિંહ દ્વારા આ ચેર જાતિ પર કે જે બિહાર અને ઝારખંડમાં હતા એમના પર હુમલો કરી એમને પરાજિત કર્યા હતા, પરંતુ સંપૂર્ણપણે એમના પર જીત મેળવી ન હતી. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી લીધા હતા અને તેમના ઉપર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. કોના સમયમાં તો ઔરંગઝેબના સમયમાં જે મુઘલ રાજાઓ છે એમણે ચેર જાતિના ઘણા કિલ્લાઓ શું કરી લીધા હતા કબજે કરી લીધા હતા અને એમનું પ્રભુત્વ સ્થાપી દીધું હતું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ કે જે છે મુંડા અને સંથાલ એ હતી. એટલે કે બિહાર અને ઝારખંડની જે મહત્વની જનજાતિ હતી એ કઈ હતી તો મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. એટલે કે બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળમાં કઈ જનજાતિ જોવા મળે છે તો મુંડા અને સંથાલ. આ નામ તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક અન્ય જનજાતિઓ રહેતા હતા. મહારાષ્ટ્ર અને કર્ણાટકના પહાડી વિસ્તારોમાં તો કોળી અને બેરાદ, અને દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને બીજી અન્ય જનજાતિના લોકો
મોટી સંખ્યામાં ત્યાં વસતા હતા. એટલે તમારે આ બધી જ જે જનજાતિઓ છે એના નામ તમારે યાદ રાખવાના છે. ઘણીવાર ખાલી જગ્યામાં અને જોડકામાં પૂછવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ભીલ જાતિ માટે. તો ભીલ જાતિ છે એ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા કે જે ક્યાં હતા તો પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. ક્યાં હતા? પશ્ચિમ અને મધ્ય ભારતમાં, એટલે કે રાજસ્થાન, ગુજરાત અને મધ્ય ભારતમાં આ ભીલ જાતિના આદિવાસીઓ જોવા મળતા હતા. 16મી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂતો અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. એટલે કે જે ભીલ પ્રજાતિ છે એ ભીલ જનજાતિમાંથી ઘણા બધા લોકો 16મી સદીમાં ખેડૂત અને જમીનદાર તરીકે શું થયા હતા? સ્થાયી થયા હતા. અને કેટલાક ભીલકુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા. કેટલાક જે ભીલકુળ હતા એ શિકાર અને અન્ન સંગ્રહ સાથે શું થઈ ગયેલા? જોડાયેલા રહ્યા. હાલ ક્યાં જોવા મળે છે? તો હાલ એ પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં એ જોવા મળે છે. ત્યારબાદ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ જોવા મળે છે. એટલે કે ગોંડ જનજાતિની વસ્તી ક્યાં વધુ જોવા મળે છે? તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ કે જે મધ્યમાં આવે છે ત્યાં આ ગોંડ લોકોની વસ્તી વધુ જોવા મળે છે. ત્યારબાદ ગુજરાતમાં, તો ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિ સાચવીને બેઠી છે. એટલે ગુજરાતના જે આરાસુરથી લઈને ડાંગની પૂર્વ પટ્ટીનો જે વિસ્તાર છે કે જે આખો જંગલ વિસ્તાર છે ત્યાં આ જે જનજાતિ છે એ લગભગ 4થી સદીથી પોતાની સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે અને આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. એટલે કે જેમ જેમ શહેરનો વિકાસ થતો જાય છે એમ એમ એમનો પણ જે સમાજ છે એ સમાજમાં વિકાસ થતો જોવા મળે છે. તો આ હતી આપણી જે જનજાતિઓ છે, જનજાતિના ક્ષેત્રો વિશેની માહિતી. ત્યારબાદ જોઈશું આપણે વિચરતી અને વિમુક્ત જાતિ. કઈ છે વિચરતી અને વિમુક્ત જાતિ? એટલે કે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહે છે. એટલે કે હંમેશા શું રહે? વિચરતા એટલે કે ફરતા રહેવું. વિચરતા એટલે શું રહેવું? તો ફરતા રહેવું. એટલે કે એ પોતાના પશુઓ સાથે શું રહે છે? તો દૂર દૂર સુધી ફરતા રહે છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે ગાડા હોય, ઊંટ ગાડી હોય, ઘોડા ગાડી હોય અથવા તો બળદ ગાડી લઈને પોતાનું જીવન આ રીતે ફરતા ફરતા જ ગાળે છે. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હોય છે. એમનું જીવન મોટે ભાગે શેના પર આધારિત હોય છે? પશુપાલન. કે જે દૂધાળા પશુઓ પાસે એમણે પોતાનું પશુપાલન કરે છે. કે જે સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો શું કરે છે? વિનિમય કરતા હોય છે. એટલે પોતાના પશુઓનું જે ઊન છે અથવા તો ઘી છે એ અન્ય સ્થાયી ખેડૂતોને આપીને એમની પાસેથી અનાજ, કપડાં અને વાસણનું શું કરતા હોય છે? વિનિમય કરતા હોય છે. અને કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ પણ કરતી હોય છે. અહીં તમે જોઈ શકો છો કે આ જે ગાડા છે એની અંદર પોતાનો સામાન બાંધી એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ લઈ જાય અને એનો શું કરે છે? તો ખરીદ વેચાણ પણ કરતી જોવા મળે છે. ત્યારબાદ એ જ જાતિઓમાંથી જોઈશું કે વણજારા. કે વણજારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં કે વણજારાની જાતિ છે ભારતમાં કઈ જગ્યાએ જોવા મળે છે અને ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળે છે? તો એ મોટે ભાગે કેવી છે? તો વિમુક્ત અથવા તો વિચરતી જાતિમાં ગણવામાં આવે છે. કે આ જે રીતે આખી વણજારાની જે આખી ટોળી નીકળે એને શું કહેવામાં આવે છે? તો વણજારાની પોઠ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પોઠ. કે જે પોતાના જે પશુઓ હોય, પાલતુ પશુઓ હોય એના ઉપર સામાન ટાંગીને એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરે છે? તો સામાનની હેરફેર કરે છે અથવા તો ખરીદ વેચાણ પણ કરતા જોવા મળે છે. તો આ જે બધી જાતિ છે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં વણજારા એ સૌથી અગત્યના હતા. તેમનો જે સમૂહ હતો એને ટાંડા કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવતું હતું? તો વણજારાનો જે સમૂહ હતો, વણજારાનો સમૂહ એને શું કહેવામાં આવતું હતું? તો એને ટાંડા કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવતું? ટાંડા કહેવામાં આવતું હતું. અલાઉદ્દીન ખલજીએ દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો હતો. એટલે કે અલાઉદ્દીન જે ખિલજી હતો એ દિલ્હીના બજાર સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા માટે આ જે વણજારા છે એ વણજારાનો શું કરતો હતો? ઉપયોગ કરતો હતો. બાદશાહ જહાંગીરે પણ વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાનો તેમના કાર્યોમાં ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. એટલે કે જ્યારે યુદ્ધ થતા ત્યારે વણજારાઓ બળદની પોઠ ઉપર, એટલે કે આ જે બળદની જે ગાડું બનાવવામાં છે એની પોઠ ઉપર મુઘલો માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. એક રીતે જોઈએ તો વણજારા ભારત અને વિશ્વ વચ્ચેની શું હતા? કડી હતા. વણજારા ભારત અને વિશ્વ વચ્ચેની શું હતા? કડી હતા. કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુની શું કરી દેતા હતા? લેવડ દેવડ કરતા હતા, આપલે પહોંચાડતા હતા. એટલે કે ટ્રાન્સપોર્ટેશનનું કામ કરતા હતા. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી હતી. માટે એને વિશ્વ અને ભારત વચ્ચેની શું ગણવામાં આવતી? કડી ગણવામાં આવતી હતી.
આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. બીજી જે માહિતી છે વિચરતી જાતિ અને જે વિમુક્તિ જાતિ છે એના વિશેની માહિતી આપણે હવે પછીના વિડીયોમાં મેળવીશું. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.